હા, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મોહન દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદ છે, આનંદ છે. ઓકે. તો તમે જુનાગઢથી જ બિલોંગ કરો છો ને? તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા હતા? અમે તમારો ફોનમાં રોજ હું વિવર્સ જોતી, પછી દાદાને તકલીફ હતી કે એનેસ્થેસિયા દેવાની મનાઈ હતી, કારણ કે 5 વર્ષ થઈ ગયા. અત્યારે તો જોકે કાંઈ નથી, પણ 5 વર્ષ થઈને બીપીનો સ્ટ્રોક આવી ગયો હતો. એટલે અમને અહીં બધાએ ના પાડી હતી કે દાદાને ઓપરેશન નહીં થાય, ને ઓપરેશન થાય તો એનેસ્થેસિયા દેવો પડે, દેવાય નહીં. એટલે હું રોજ તમારું જોતી હતા. હું એક વખત તમારું જોયું મેં, એટલે મેં તરત જોયું કે આમાં એનેસ્થેસિયા વગરનું આપણા ગોઠણના કંઈ કાપકૂટ નહીં કરવાની, ને ગોઠણનું ઓપરેશન તમારે થઈ જશે. એટલે મેં 2-3 દિવસથી જોયું. પછી મેં દાદાને બધી વાત કરી કે જો તમે એકદમ એગ્રી થઈ જાઓ ને, તમે કાંઈ પણ ન કહો ને કે ના હું મારે કરાવવું જ છે, તો હું આ વાત ભાવેશની વાત કરું. પછી દાદાએ કીધું કે ના, હવે હું બહુ જ થાકી ગયો છું ને કંટાળી ગયો છું, એટલે હવે તો કરાવવું જ છે. પછી અમે ભાવેશને વાત કરી. પછી ભાવેશે તમારા નંબર ગોતીને રાત્રે તમને ફોન કર્યો. એટલે ભાવેશે કે તમને ફોન કર્યો. પછી તમે લોકોએ કીધું કે આ રીતે બધું છે ને, તમે દાદાને લઈને અહીં અમદાવાદ ના આવો, ને અમારો કેમ્પ છે ને જેતપુર છે. એટલે અમે પછી જેતપુરની તારીખની વાટ જોઈને બેઠા હતા કે આવી જાય તો અમે અહીંયા આવીએ. પછી અમે જેતપુરની તારીખ આવી એટલે અમે અહીંયા આવ્યા. ત્યાં બધું ગોઠણના બધું બતાવ્યું ને બેન મેડમને વાત કરી. મેડમે કીધું વાંધો નહીં આવે, તમે બધાએ અમને બધું ચિઠ્ઠીમાં લખી દીધું કે આટલા એક્સરે બધાએ તમે કરાવીને બધું આવો રિપોર્ટ ને બધું. પછી અમે હિંમત કરીને મેં કીધું કે ના, હવે બીજે બધાએ હવે છેલ્લી જિંદગી દાદાની કદાચ 5-10 વર્ષ જીવ હોય, આપણે પૈસા આમ જોવું નથી ને ભાવેશ હવે કરાવી નાખીએ, કારણ કે એની મેળે જિંદગી જીવી તો લે એટલે સુધી વયા જાય. બાકી અમને અહીં બધાએ ના પાડી હતી. દાદા હારી ગયા હતા ને દાદા થોડે ખુદી હાલી નહોતા શકતા. ઘરમાં એ જો ઊભું થવું પડે તો બહુ જ તકલીફ હતી. પછી અમે હિંમત કરીને તમને બધાને અહીંયા ફોન કરી દીધા કે અમારે આ તારીખ છે ને આ વાત છે ને અમને તારીખ આપી કે આ તારીખે તમે આવી જાઓ. પછી 4 એપ્રિલે અમે અહીંથી ઘરેથી નીકળ્યા ને 5મી એપ્રિલે ઓપરેશન 2 પગના થઈ ગયા ને સાંજે અમે બધું સારું થઈ ગયું ને પછી અમે ઘરે આવી ગયા. એટલે અમે આ ફોનમાં જોઈને અમે કોઈ નહીં, કારણ કે અમે કોઈ અમારા અહીંયા એવું કોઈ હતું જ નહીં જુનાગઢનું ને કોઈ હતું, પણ હું રોજ તમારા જોયા જ રાખતી. એમાં વિડીયો જોતા હતા તમે અમારા? ક્યાંથી જોતા હતા? યુટ્યુબમાં તમારા બેન્કર્સનું મોહન સાહેબનું બધું આવે છે. એમાં તો હું આ જોઈને જ આ હિંમત કરી મેં. ને ભાવેશને મેં કીધું કે હું તો રોજ જોઉં છું, પણ તું એ જોઈ લે. નાને કીધું સંગીતાને કે તું એ જોઈ લે, એટલે તમને એમ ન થાય કે મમ્મી એકનું જ જોવે ને આમ કરજો. એમાં બધેના તમે કેટલે બધાએ કર્યા તે બધેના વિડીયો આવતા હોય, એટલે એમાંથી મને હિંમત થઈને મેં આ જોખમ ઉપાડ્યું કે ભલે પૈસા જાય તો ભલે જાય, પણ આને હરખું એક થઈ જાય, એની જિંદગી તો હરખી રીતે. ના, સાચી વાત છે. એટલે પહેલી વાર તમે ડોક્ટર શ્રેયા જાદવનો જેતપુરમાં ઓપિનિયન લીધું હતું. એ ઓપિનિયન તમને કેવું લાગ્યું હતું? ઓપિનિયન અમને સારું જ લાગ્યું. ન્યાય અમને બધી વાતે કરી, દાદાને કીધું ને વેરિકોસ વેનનું તો બેન એને 5 વર્ષ ત્યાં હતું જ. અમને 1-2 જણાએ કીધું પણ તમને આખાઈમાં છેટ અહીંથી ત્યાં સુધીના મોજા પહેરવાનું. હા, સ્ટોકિંગ. તો મહિનો દી એને મોજા પહેર્યા. તો મહિનો દી મોજા પહેર્યા ને ત્યાં એને અમારી શેરીમાં તમે આવ્યા ને ત્યાં ગાડી સ્લીપ થઈ ગઈ. ગાડી સ્લીપ થઈ ગઈ એટલે એને અહીંથી જો થોડોક હરિયો છે એના જમણા, હા એ પગમાં જોઈ રહ્યો. એ હરિયાનું આવ્યું તો 2-3 મહિના તો અમારે એમાં ને એમાં વયા ગયા. તો 1 વર્ષને માને એવું થયું તો આ વરિયા એને વેરિકોસ તો વેન તો અહીંયા જ રહી. તો એ બધું પતી ગયું તો વળી બીપીની તકલીફનો સ્ટ્રોક આવ્યો. એટલે સ્ટ્રોકને આજે 5 વર્ષ હમણાં પૂરા થશે. 5મું બેસી 4 વર્ષ પૂરા. હવે એમાં કેમ અમારે એને સ્ટ્રોકનું હતું એટલે એનેસ્થેસિયા ને બધું ના આપી શકાય. હા, એ બધું તો ના આપી શકાય. ને ગોઠણનું ઓપરેશન અમારે અહીં જુનાગઢમાં આરદેસના મોટા છે. આની મમ્મીના 2 પગના અહીંયા કરાવેલા છે. એટલે એ સાહેબે કીધું કે તમને એનેસ્થેસિયા વગર તો ઓપરેશન નહીં થાય ને અત્યારે શું તમારે એ બધી જરૂર છે તો તમે દાદાને એવા ઓપરેશન કરાવો ને આમ કરો ને. આપણે એમ થયું કે એ આમ તો એને બીજું કંઈ નથી, ગોઠણનું છે. તો આપણે એમ થાય કે એની રીતે ક્યાંક જઈ શકે, કંઈ જણ તો ઘરમાં તો ન બેસી શકે, થોડે કંઈ એટલું એ નહોતું હાલી શકતા એ. પછી અમને એમ થયું કે હવે કાંઈ નહીં, તા તમારા ફોનમાં આ બધા રિવર્સ આવવા માંડ્યા ને હું બધું જોયા રાખતી ને એમાં પછી મને હિંમત આવી કે હવે આમાં એનેસ્થેસિયા નથી, આપણા ગોઠણના સાંધા તોડવા ફોડવાના નથી. ને પછી મોહન સાહેબે આમાં બધું બોલતા ને કે ઓપરેશન બહુ આમાં તમારે વેરિકોસ વેનનું એમાં થઈ જશે.
પછી મને તો કે બીજે કે અમે રાજકોટમાં એક બે ઠેકાણના ભાવેશે તપાસ કરાવી પણ અમને વેરિકોસ વેનનું સારું ન લાગ્યું એટલે ભાવેશ કે હવે આપણે ક્યાંય જવું નથી આ સાહેબે આપણે વેરિકોસ વેનનું કરી દેવાના છે ને ગોઠણ તો પછી ત્યાં જ વહી જાય ને પછી અમે બે ઓપરેશન ત્યાં જ સાહેબને કીધું નકર કે એક પગમાં કરાવીએ વેરિકોસ વેન તો બીજા પગમાં આપણે ત્યાં સુધી જવું તો પડે ને તો એના કરતાં ભલે બીજા 70,000 દેવા પડે પણ આપણે બે કરાવી જ નાખીએ એટલે આ હિંમત કરીને અમે જો દાદાને લઈ ગયા ને આ બધું કરાવ્યું સારું. તો દાદા હવે હું તમારી જોડે વાત કરીશ. તમને જે આ વેરિકોસ વેન અને ઘૂંટણની બંને ટ્રીટમેન્ટ તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ અમદાવાદમાં કરાવી છે, રાઈટ? તો ટ્રીટમેન્ટ પહેલા તમને શું તમે ફેસ કરતા હતા, શું થતું હતું તમને? ટ્રીટમેન્ટ પહેલા બહુ એકદમ ફેસ કરતું હતું. અચ્છા, એટલે શું થતું હતું? દુખતું હતું કેવી રીતના? દુખતું તો બહુ કરતું તો શું થતું હતું તમને? દુખતું હતું, બહુ દુખતું હતું. ઓકે, હા, એકદમ ભારી પગ થઈ જતો. ઓકે, અને નસ ચડી જતી હતી? નસ ચડી. હા. અચ્છા અચ્છા. અને રાતે તમને સવારે ઉઠો એટલે લપકારા એ બધું બંને ઘૂંટણમાં થતું હતું એ બધું? હા. ઓકે. અને આ ટ્રીટમેન્ટ પછી તમને કેવું છે? ટ્રીટમેન્ટ પછી સારું છે. અત્યારે શું ફીલ કરો છો? બધું કરી શકો છો? હા, અત્યારે હાલી શકું છું. બાથરૂમમાં જઈ શકો, બહાર આંટો મારી શકો? હા. પહેલા નહોતા જઈ શકતા? આ પકડીને જવું પડે એમ. ઓકે. પકડીને જવું પડે. અને હવે કોઈ સપોર્ટ વગર ચાલો છો? હા. કોઈ તમારે ટેકો લેવો પડે છે? હા, ઉતરવું હોય ને હા તો ન ઉતરાય. અચ્છા. ના, ટ્રીટમેન્ટ પછી તમે હવે કેવી રીતના ચાલો છો? બરાબર ચાલી શકો છો? હા. બરાબર ચાલો છો? હા, બરાબર ચાલી શકે. ઓકે. અને તમારે જે પગની મુવમેન્ટ નહોતી થતી તો અત્યારે તમે મુવમેન્ટ કરી શકો છો પગની? હા. ઓકે. અચ્છા. તો હું તમને પૂછીશ કે તમને વધારે ખબર હશે, એમને બ્રેન સ્ટ્રોક બી આવી ગયો હતો અને ઘણો બધો પ્રોબ્લેમ હતો. તો મોહનભાઈ પહેલાં શું ફેસ કરતા હતા? એ જ્યારે જે તે સમયે પપ્પાને બ્રેન સ્ટ્રોક આવ્યો ને ત્યારે એને અમારે બધું ભૂલી જતા ને એવું શરૂઆતમાં એવું થઈ ગયું હતું. પણ પછી ધીમે ધીમે જેમ પપ્પાની ટ્રીટમેન્ટ થતી ગઈ એમ એને સારું થતું ગયું, યાદ આવતું ગયું, બધાને ઓળખવા માંડ્યા. ઓકે. પછી 1-2 વાર પડી ગયા. પછી એમાં એને છે ને મૂળ તો એને બીપી હતું ને એમાં બીપીની દવા પપ્પાએ મૂકી દીધી હતી, એની હિસાબે આ તકલીફ થઈ ગઈ. ઓકે, બ્રેન સ્ટ્રોક ને આવી ગયો એટલે એના લીધે એમને ઓપરેશન ને બધું ના થાય. કારણ કે ડોક્ટરે એમ કીધું કે જો અમે એનેસ્થેસિયા દઈએ તો પાછું વળે નહીં તો કદાચ કોમામાં પણ જઈ શકે. અચ્છા. એટલે તમારે નોન સર્જિકલ સિવાય કોઈ એ નહોતું? હા. એટલે અમે અર્દેશના સાહેબ એવી વાત કરી ને એટલે અમને થોડુંક એમ થયું કે તો હવે પપ્પાને આપણે કરાવવું કેમ, કઈ રીતના? દુખતા એટલા બધા ઘૂંટણ દુખતા એટલે આંખમાં પાણી આવી જતા, ચાલી ન શકતા. પણ પછી તમારા વિડીયો અમે જોતા યુટ્યુબમાં સાસુ બે, ત્યારથી અમને એમ થયું એટલે મમ્મી કે આપણે કરાવવું જ છે. મેં કીધું પહેલા આપણે બધી તપાસ કરાવી લઈએ. હા, સાચી વાત. કારણ કે અમે આમાં અજાણ જ હતા. આપણે કે તમે આ જેલ પૂરશે એ લોકો એમાં બીજું કંઈ ગોઠણનો કાપકૂટ તો નથી કરતા તો હવે અહીંથી આમ કરીને આપણે વિડીયોમાં આખી બધું બતાવતા હોય એન્જોય થયા એટલે વિડીયોમાં મોહન સાહેબ બધું બતાવતા હોય ને બધા બીજા દર્દીએ કહેતા હોય કે આવી રીતે થાય એટલે વળી એમ થયું કે નહીં ને ક્યાંક જેલ તો 4-6 મહિનામાં પૂરી થઈ જાય તો આપણે તો વળી પાછું ગોઠણનું તો એની પપ્પાને રહેશે એ કે એટલે આ બધી બીક મનમાં લાગતી હતી. તો અમે બીજા કોઈક ડૉક્ટરને બતાવવા જાય આ બધો તમારી વાત કરીએ તો એ તેમને કહે કે આ બધું ખોટું છે કે એ 4-6 મહિના હોય વળી પાછું તમે તો દાદા એના કરતાં તમે કે આ ગોઠણનું જ કરાવી લ્યો તો એમાંય 1.5 લાખ રૂપિયા નાખતા એ કોઈ ઓલી તો હતી નહીં. એના 1.5 લાખ તો અમને કીધા હતા આરદેશના 1 પગના તો 2 પગના 3 લાખ થાય તો વેરિકોસ વેન તો ઊભી રહીએ તો હવે કરવું હું. પછી અમને એમ થયું કે હવે કાંઈ નથી કરવું એના કરતાં આપણે અમદાવાદ ભેગા થઈ જઈએ ને વેરિકોસ વેનનું થઈ જાય ને ગોઠણનું થઈ જાય. એટલે પછી ભાવેશને કીધું કે જે હશે ભગવાનની દયા જેવું હશે પણ થોડુંક તો એને સારું થઈ જશે. હા, સાચી વાત. અને થોડુંક નહીં ઘણું બધું સારું થઈ ગયું. જ્યારે આવ્યા ત્યારે મેં જોયું હતું કે બહુ રડતા હતા, એમને આંખમાં આંસુ આવી ગયા હતા. મોહન સાહેબે અમને તરત જ ઓપરેશનમાં વેરિકોસ વેનનું થઈ ગયું ને એટલે અમારી પાસે આવ્યા એટલે મેં સાહેબ કેવું થઈ ગયું તો કે બેન પગ ઓલા પગમાં તો વેરિકોસ વેન બહુ જ કારણ કે અમારે કરાવવું તો વેરિકોસનું તો આ બધી તકલીફ એને આવી ગઈ. હવે કરવું હું
ને પાછા મારા પગે બેન મેડમ જો મારા પગે મેં તમને ન કીધું છે સાતર હતી એટલે મારું કરતાં કરતાં મને એમ થયું કે ઘરું એ થોડાક એ હાજર થઈ જશે ને તો એનું તો કરી લેશે. એટલે તમે જે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણમાં કરાવી અને રેડિયો ફ્રીક્વન્સી લેઝર ટ્રીટમેન્ટ વેરિકોઝ વેન એ બી બંને પગમાં કરાવ્યું તમે ને, તો એમાં કટ ટાંકા એવું કંઈ નથી આવ્યું ને? ચેન્જીસ શું જોઈ રહ્યા છો? પહેલા કરતાં સારું છે. એટલે પહેલાં એમને કેવું હતું એમ? પહેલાં બહુ સરખું નહોતું. હા. અને ખાસ કરીને આ જે આરદેશન મેં કીધું ને એટલે અમારું મન થોડુંક ઓલું ધક્કો મારી દીધું કે તો ઓપરેશન કરાવવું કેમ કઈ રીતના એમ. અચ્છા, બરાબર છે. હા. પછી આ તમારો વિડીયો અને અમે જોતા ને કર્યા ને તો અમને એમ થયું ભલે આપણે જાણતા નથી કર્યું પણ આપણે એકવાર તપાસ કરીએ, બતાવીએ. હા. બતાવવા જાય છે કરીએ પછી શું તો કરાવી નાખશું એમ. અચ્છા અચ્છા. અને ફાઇનલી તમને ટ્રસ્ટ બેસી ગયો એમ કરાવવા જેવું? ઓકે. તો ડૉક્ટર મોહલ બેંકરને મળ્યું તો આપને કેવું લાગ્યું? મોહન સાહેબે અમને બહુ જ હિંમત આપી કે તમે સાહેબ બરાબર છે કે તમે કાંઈ ઉપાધિ કરો માં કે તો દાદાને જેટલું નહોતું ધાર્યું ને એથી બહુ જ સારામાં સારું થઈ ગયું છે. રાત્રે ટોયલેટ જાઉં તો તે 2-3 વખત ટોયલેટ ગયા પણ બધામાં હાલીને ગયા એટલે મને એમ થયું હા ટ્રીટમેન્ટ પછી જાતે ચાલીને જાતે ગયા? હા જાતે પાછા થોડાક આમ પટ્ટાને આ બધામાં ઓલા હતા ને વેરિકોસ વેનના એટલે મને એમ થયું કે ના આટલા પટ્ટા ને બધું છે પણ જો ઉતરીને જાય છે ને ગોઠણમાંય વાંધો ના આવ્યો એટલે આવે એટલે ગોઠણનું તો બધું અત્યારે બરાબર જ લાગ્યું પણ અહીંયા વેરિકોસ વેનના હિસાબે મને અહીંયા ગાંઠા લાગતા હતા. પછી મેં મેડમને ભાવેશને મેં કીધું કે તું ઓલા મેડમને ફોન તો કરીને પૂછતો ખરી કે આમાં વેરિકોસ વેનમાં ગાંઠા છે તો એ કે ના આપણે બીક લાગે ને તો એને કીધું કે એ સારા સિમ્ટમ્સ છે. જે ગાંઠો બને ને એ સારા સિમ્ટમ્સ છે. હા એ ધીમે ધીમે એની રિકવરી આવે છે. રિકવરી આવે છે. એટલે ઉપરથી એ સારું થાય. થોડું દુખશે, ગાંઠો બને ત્યારે થોડું દુખે એમ. હવે એટલે મેડમ મેં કીધું કે તમે સરસોનું તેલ ગમે તેલ કોપરેલ તેલ એ ગરમ કરો અંદર થોડું કપૂર નાખો. હા પછી એને આમ કરીને તમે માલિશ કરો એ કે એટલે હા હરવા હાથે માલિશ. તો હજી અમે થોડા હવે તો એક જરાક રહે છે અહીંયા નીચે બાકી બધું બરાબર છે એટલે મેં કીધું કે હવે આપણે વાંધો નથી જો હવે બધું હવે તો એકદમ સરસ છે ને એમના પગ જે આખા પગ બ્લેક પડી ગયા હતા અને બધું થઈ ગયું તો એ બહુ સરસ. ના હવે જોઈને મેળે દાઢી કરી લે એની મેળે નાવા ધોવા વયા જાય બધું એની મેળે કરી લે. એટલે ટ્રીટમેન્ટ પછી બધું હવે જાતે કરી લે છે. જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી લીધી, લેઝર ટ્રીટમેન્ટ કરાવી પછી બધું જાતે કરે છે. પહેલા નહોતા કરી શકતા જાતે કરતા પણ આમ ઘૂંટણ દુખતા ને એટલે એને હિંમત હારી હિંમત હારી ગયા હતા. સ્વભાવ ચીડિયો થઈ જાય. ગોઠણ જ દુખે એટલું ચીડિયો સ્વભાવ કારણ કે આ ઉઠબેઠ કરવી પડે સ્વાભાવિક દુખે. હા ઓબ્વિયસલી. તો એની હિસાબે થોડોક સ્વભાવ ચીડિયો થઈ ગયો તો ઊભા થાય ને તો આપણે પાસે રહેવું પડે. રહેવું પડે. ખુરશીમાંથી ઊભા થવા ગયા ને ખુરશી એક વખત એવું થયું હતું એવું પાછે છે એક ભાગમાં થોડુંક ઓલું તકલીફ છે ને એટલે થોડું અને થોડું એમને સ્ટ્રોક આવ્યો છે એટલે એનું તો થોડું રહેવાનું જ છે. એટલે એનું તો રહેશે જ થોડું એમને કેમ કે થોડું પણ એટલે બહુ જ સારું કર્યું કે તમે આ ટ્રીટમેન્ટ કરાવી અમારી. જે આટલા મોટા ઓપરેશનથી બચી ગયા. અમે ઓપરેશન તો કરાવી જ ના શકે. તમે કહ્યું એ રીતના એનેસ્થેસિયાથી એમને પ્રોબ્લેમ છે, કોમામાં બી જવાની શક્યતા હોઈ શકે. તો બહુ સારું કર્યું કે તમે આ ટ્રીટમેન્ટ કરાવી અને ટ્રીટમેન્ટ પછી તમે આટલા સરસ થઈ ગયા છો. કંઈ નહીં પણ હવે પહેલા કરતાં તમને સારું છે. હા હે ને? પેલા કરતા સારું છે. ચાલી શકો છો તમે સરસ. હા અને લાકડી અથવા રાખવું પડે. અચ્છા સાવ નહોતા ચાલી શકતા એના કરતા તો ચાલી શકો છો. સવારના પરમાં અમારી શેરીમાં રાત્રે અમારી શેરીમાં હાલે ને તો લાકડી વગેરે સરસ ચાલી શકે. તો આપણે મોહન દાદાને ચલાવીને જોઈશું. તમે સાંભળ્યું કે મોહન દાદાને બ્રેન સ્ટ્રોક આવેલો હતો. એમને સાવ ચાલી નહોતા શકતા. બંને ઘૂંટણમાં પ્રોબ્લેમ હતી, વેરિકોઝ વેનની પ્રોબ્લેમ હતી, પગ કાળા થઈ ગયા હતા, રાતે એમને લપકારા મારતા હતા, ચાલવામાં પ્રોબ્લેમ હતી. જ્યારે એમની ટ્રીટમેન્ટ માટે આવ્યા ત્યારે એમને જે ઢાળ છે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ, તમે આરજીપીમાં આવો અને તમે જે સીડીઓ ચડો, 2 પગથિયા છે, ઢાળ ચડો, એ ઢાળ પણ નહોતા ચડી શકતા. અને મેં જોયું તો લિટરલી એમને રડતા હતા કે મને જીવવાનું નથી ગમતું હવે. તો આપ જોઈ રહ્યા છો કે જે સાવ નહોતા ચાલી શકતા એ હવે આપણને ચાલીને બતાવશે અને સીડીઓ પણ ચડીને ઉતરીને બતાવશે. તો દાદા આપણે જોઈએ, ચલો બતાવો તમે કઈ રીતના ચાલો છો. તો દાદા પહેલાં ઊભા પણ નહોતા રહી શકતા જ્યારે એમને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો અને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. ટ્રીટમેન્ટ પછી એમને સરસ ઊભા રહે છે અને ચાલી પણ શકે છે. દાદા મને ચાલીને બતાવો તો. ટેકો આપવો પડે છે? આપું ટેકો?
જારી પકડી ઉતરી જાય. અચ્છા, એટલે જે પેલા સાવ નહોતા ચાલી શકતા, સાવ ઉતરી પણ નહોતા શકતા, પણ હવે તમે જોયું કે એક આટલું મોટું પગથિયું છે એ જાતે ચડી ગયા છે, જાતે ઉતરી ગયા છે. તમે ધ્યાન રાખજો, તમે ધ્યાન રાખજો. દાદાને અમારી પણ ચિંતા છે, એવું કહે છે તમે ધ્યાન રાખજો. દાદા કેટલું સરસ ચાલી શકે છે. તો આપ જોઈ રહ્યા છો કે મોહન દાદા પહેલાં ચડી પણ નહોતા શકતા, ઉતરી પણ નહોતા શકતા. બંને ઘૂંટણ અને વેરિકોઝ વેનની બહુ જ પ્રોબ્લેમ હતી એમને સાવ ચાલી નહોતા શકતા. અત્યારે ઘરની બહારે બહુ જ સરસ આંટા પણ મારી શકે છે અને ચાલી પણ શકે છે. સો એમને અમારે ત્યાં મોડર્ન ટેકનોલોજી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એન્ડ લેઝર ટ્રીટમેન્ટ કરાવી છે રેડિયો ફ્રિક્વન્સીથી વેરિકોઝ વેનની. તો અત્યારે એમને બહુ જ સારું છે. તો આપે બધાએ એમને ખુદ જોયું, ચાલતા જોયું, સીડીઓ ચડતા ઉતરતા જોયું, ઢાળ પણ ચડી શકે છે. તો આપ પણ આ ટ્રીટમેન્ટ અપનાવો અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ જે છે એ અપનાવો અને કટ ટાંકા ઓપરેશનથી દૂર રહો. તો આપે જોયું કે દાદાએ જે ટ્રીટમેન્ટ કરાવી છે મોહન દાદાએ, હવે એમને એ ટ્રીટમેન્ટ પછી બંને ઘૂંટણ અને બંને પગમાં વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. પગ કાળા પડી ગયા હતા, પગમાં નસો ફૂલેલી હતી, ઘૂંટણથી તો એટલો બધા પીડાતા હતા કે એમને બહુ જ દુખાવો થતો હતો, એ ચાલી પણ નહોતા શકતા. અત્યારે મારી જોડે ચાલી રહ્યા છે. તો રોજ તમે ચાલો છો આવી રીતના દાદા? સવારમાં કેટલા વાગે ચાલો છો? સવારે 9 વાગે. 9 વાગે રોજ ચાલો. કેટલા આંટા મારો છો? 3-4 આંટા મારો છો? 5 આંટા. 5-6 આંટા મારી દો છો? અરે વાહ, ઓકે. તો આજે અમદાવાદથી સ્પેશિયલ અમે આવ્યા હતા અહીંયા જુનાગઢ. જે અમારા પેશન્ટ હતા ઘણા એમને દુઃખ હતું, ઘણા દર્દથી એમને મીન્સ પીડાતા હતા, ઘણા વર્ષોથી એમને આ દુખાવો હતો. એમને જોતામાં ઘણા બધા વિડીયો બધું જોયું, જોતામાં એમને એક બેન્કર્સનો વિડીયો જોવામાં આવ્યો. સો એમને ઓપરેશન નહોતું કરાવવાનું કેમ કે એમને બ્રેનનો એટેક આવ્યો હતો. તો ઓપરેશન એમનાથી થાય નહીં કેમ કે એનેસ્થેસિયા એમાં આપી ના શકાય. તો આ ટ્રીટમેન્ટ એમને બહુ જ ગમી. એમને વિડીયોમાં જોયું કે આમાં તો કોઈ કટ પણ નથી, કોઈ ટાંકો પણ નથી. તો આ ટ્રીટમેન્ટ તો મારા માટે, મોહનભાઈ માટે બહુ જ સારી ટ્રીટમેન્ટ છે. તો એમને અમારો સંપર્ક કર્યો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો જેતપુરમાં, ડૉક્ટર શ્રેયા જાદવને બતાવ્યું અને પછી તરત એમને વિચારી જ લીધું કે અમારે આ જ ટ્રીટમેન્ટ કરાવી છે. દેન આફ્ટર એમને ટ્રીટમેન્ટ માટે આવ્યા અને બંને ટ્રીટમેન્ટ કરાવી. એક તો બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, અને બંને પગમાં વેરિકોઝ વેન બી હતા, કાળા પડી ગયા હતા, એની પર ટ્રીટમેન્ટ કરાવી લેઝર ટ્રીટમેન્ટથી, રેડિયો ફ્રિક્વન્સીથી. એમાં કોઈમાં એનેસ્થેસિયા આપવાની જરૂર નથી. જેમ કે એમને એનેસ્થેસિયા ના અપાય તો આવા ઘણા પેશન્ટ હોય છે જેને એનેસ્થેસિયા નથી અપાતું, તો એ ડરે છે કે એનેસ્થેસિયા આપશે તો એમને પેશન્ટ જે છે એ કોમામાં જતું રહેશે, પાછું નહીં આવે. તો એ બધાને હું કહું કે તમને ઘૂંટણનો પ્રોબ્લેમ હોય, ઓપરેશનથી બીક લાગતી હોય, આવો બધો બ્રેન સ્ટ્રોક આવ્યો હોય, તો આપને અમારી ટ્રીટમેન્ટમાં કોઈ કટ ટાંકા એવું કંઈ જ નહીં આવે. અને આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન છે, બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ આપ આવીને કરાવો તો આટલા મોટા ઓપરેશનથી બચી જશો. કંઈ નહીં, ઓવરઓલ તમે આ ટ્રીટમેન્ટ કરાવી, દાદાની જે ટ્રીટમેન્ટ થઈ, ઘૂંટણની, વેરિકોઝ વેનની, બંને ટ્રીટમેન્ટ કરી, તો તમને એક્સપિરિયન્સ તો ખબર જ હશે, દાદીએ કહ્યું હશે, તમારા હસબન્ડ મોહનભાઈએ કહ્યું હશે. તો એ હોસ્પિટલ માટે તમે શું કહો છો? હું હોસ્પિટલ માટે તમારું હું સારું જ કહીશ, કારણ કે અમારા પપ્પાને સારું થઈ ગયું છે પહેલાં કરતાં. જે પોઝિશન પહેલાં હતા એના કરતાં ઘણો ફેર છે. અને મમ્મીએ પણ મને આવીને કીધું કે ત્યાંનું હોસ્પિટલની બધું સરસ છે, ન્યાય કે કંઈ વાંધો નથી ને બધા લોકો ધ્યાન પણ એટલું રાખે. અને તમે ડૉક્ટર મોહન બેન્કર માટે શું કહેવા માંગો છો? મોહન બેન્કર માટે બહુ જ કે અમારા ભગવાનથી સરસ છે. મને આવીને એટલી હિંમત દીધી કે હા, બહુ જ આભાર માનીએ ને કહે કે એમને આવીને હિંમત એ દીધી કે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. ત્યારે દાદાજી તો ઓલા રૂમમાં હતા, એને ઓપરેશન હતું ને એ રૂમમાં, અમારા હું ભાવેશ આ રૂમમાં બેઠા હતા ને તો અહીંયા આવ્યા કે બા તમે જરાય ઉપાધિ કરતા નહીં ને દાદાને. સાહેબ મારા પગે એટલા દાજેલા છે ને હું એનું કરીને હવે તો તમે તો કે હવે જ ના, તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની, બહુ સારામાં સારું છે. અમે અહીંયા આવીને બધાને કહી કે બહુ જ. તો ડૉક્ટર મોહન બેન્કરનો નેચર આપને કેવો લાગ્યો? એટલે આમ તમને બહુ સરસ સમજાવ્યું? હા, સમજાવ્યું બધી વાતે. સાહેબ તમારા હું રોજ જોતી હોઉં ને એ ફોન ઉપરથી જોઈને જ હું આ વિડીયો ઉપરથી જ અમે આવ્યા. બાકી અમારે જુનાગઢમાં કે આટલામાં ક્યાંય આવું હજી કોઈનું ઓપરેશનનું છે નહીં. અહીં કોકને વાત કરીએ ને તો એ કે એ તો બધું એમને હોય કે એ તો કદાચ જેલ પૂરી થઈ જાય તો
પછી શું કરવાનું એમે હોય તો હવે 4-6 મહિનામાં તમે લાખ રૂપિયા વયા જાય તો તમે શું કરો? પાછો તમે ગોઠણના વળી ઓપરેશન કરાવવા જાશો એ કે અમે કીધું કે જે હોય તે અમારે તો હવે આ જ કરાવવું છે. કારણ કે રાત્રે હુઈ ગયા ને દવા બવા પીને પછી 11-11:30 અમે સૂઈએ રોજ કાંઈ સવારના પરમાં 6 વાગ્યામાં તો મારી હારવાર ઉઠી જાય. હું બ્રશ ને બધું કરતી હોય મેં કે તું પેલા બધું ત્યાં લગી તો એ ઘરમાં આટા મારવાનું આટા મારી લે એની મેળે પછી પહેલા નહોતા ચાલી શકતા ટ્રીટમેન્ટ, પેલા ઉઠવાનું કારણ કે ગોઠણ જ દુખતા નથી, ઉઠે મોડા ને હાલવાનું તો કઈ થતું નહીં. માનવાની બાથરૂમમાં ટેબલ રાખીને બ્રશ કરે ને બધું આપણે મૂકી દઈને કરે તે બ્રશ કરે ને પછી બધું એલું કરે. હવે તો એની મેળે ઉઠી એને અહીંથી બધું મૂકી આવે એમાં ને મને કે તું તારું બધું કરી લે પછી હું મારું કરું તો એની મેળે પછી હાલવાય જાતે કરે છે હવે બધું. એટલે સૌથી વધારે શાંતિ તો તમને લાગી હશે કે હાલવાનું તેને ટોયકા રાખું. મેં તમને છે ને હાલવાથી હવે બીજું કાંઈ વાંધો નહીં આવે, હવે ગોઠણ નહીં દુખે કે કંઈ બીજું કંઈ વાંધો નહીં આવે. આ વેરિકોસ વેનનું તો તમને જેમ ઓલા મેડમે કીધું કે દાદા જેમ હાલશે ને એમ એના પગ છે ને બધા છૂટા ને અહીં આવીને એમને એમ કીધું કે તમે હવે દાદાને છે ને આ જ કસરત કરાવી. તો જો એની એ કસરત આખો દી બેઠા હોય ને તો હું એને અરે અત્યારે તો પણ બહુ સરસ પગ થઈ ગયા છે, કેટલા કાળા પગ હતા ને બધું હતું એટલે બહુ સરસ થઈ ગયું છે. એટલે તમે અમને બધું આવું કરાવ્યું ને બધું પૈસાનું હવે અમને રડવું એ નથી આવતું ને પૈસાનું કંઈ વાંધોય નથી આવતો કે ભલે વયા ગયા તો વયા સારી ટ્રીટમેન્ટ. ને મોહન સાહેબે કીધું કે ના એ બધી વાત ખોટી છે કે 4-6 મહિનામાં અમે તમારા લાખ રૂપિયા મેં વાત કરી તો કે ના એવું કાંઈ નહીં થાય. કાંઈ તો 3-4 વર્ષ થયા ઓપરેશન ઘણાય કરાવી ગયા છે. નામ હું આમાં 5-6 વર્ષ થયા આજે પેશન્ટને કોઈ પ્રોબ્લેમ નથી કઈ જ અને અમને તો ઘણો પ્રોબ્લેમ હતો તો એમને તો પણ આટલા ઓછા મહિનામાં આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે બહુ સરસ એમને રિઝલ્ટ. ને હું આમાં યુટ્યુબમાં જોતી હોઉં તો એમાં ઘણા બોલે છે કે અમારે તો વેરિકોસ વેન 25 વર્ષ તે દ્વારકાનો એક કિસ્સો મેં જોયો તો એને 25 વર્ષ કીધું હતું, 25 વર્ષનો કીધો હતો. તો મેં તો આપણે તો 6-7 વર્ષનો અમારે કિસ્સો હતો. હા સરસ થઈ ગયું પણ વધી ગઈ હતી કારણ કે આ બધા પ્રોબ્લેમ દાદાને આવ્યા. વચમાં વેરિકોસ વેનનું કરાવવું કરતા હતા તો વળી બીપીનો સ્ટ્રોક આવી ગયો. હા એટલે પછી બધું જોડે ના થાય એમાં કાંઈ એટલે શોધતા બહુ સારા ડોક્ટર. હા પણ શોધતા એમને આ જોઈ લીધું ને એટલે મેં પછી હિંમત જ કરી કે ભલે પૈસા જાય તો જવા દો જે થાય પણ એની મેડે 2-4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જી થશે એની જિંદગી એની નોકરી હતી ને પાણી પુરવઠામાં એ પહેલા તમને બહુ જ દુખતું હતું. અમારી જે આ ટેકનોલોજી નહોતી કરી, ટ્રીટમેન્ટ નહોતી કરી મોડર્ન ટેકનોલોજી, એના પહેલા તમને ઘણું દુખતું હતું, જીવવાની મજા નહોતી આવતી. હવે કેવી જીવવાની મજા આવે છે, ખરેખર કહી રહ્યા છે. તો આપે સાંભળ્યું મોહન દાદાને કે પહેલા એમને જીવવું બી નહોતું ગમતું. એ સોનલબેનને કહેતા હતા, એમના મીન્સ છોકરાના વહુ છે એમને કહેતા હતા કે હવે મને જીવવું પણ નથી ગમતું કેમ કે બહુ જ એમને ઘૂંટણ દુખતા હતા, વેરિકોસ વેન બંને જોડે હતું. પણ હવે તમે સાંભળ્યું મોહન દાદાના અવાજમાં જ કે હવે મને જીવવાની બહુ મજા આવી રહી છે. હા થેન્ક યુ સો મચ, તમે આટલો સરસ અમને ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ.